interaction in which external force is always zero. external force લાગે નહીં તો પણ તમને એમ લાગે કોલિઝન થઈ રહ્યું છે, but acts large amount of interaction force for small time. બહુ જ ઓછા સમયમાં તમને એવું ફિલિંગ આવે, બહારથી કોઈ ફોર્સ લાગતો ન હોય તોય તે તમને એમ થાય. એવું ક્યાં થાય છે તમને ખબર હશે? આપણે જોઈ ગયું હશે આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જોયું છે, એમાં ચાર્જ જે સોર્સ ચાર્જ છે એની બાજુમાં કોઈ ફોર્સ કોઈ બીજો ચાર્જ આવે પોઝિટિવ તો એના ઉપર કેવું ફોર્સ લાગે? રિપલ્સિવ ફોર્સ લાગે. એની પાસે ગયો નથી, બરોબર છે, એ ગયો નથી તોય તેને ફિલિંગ આવે તો એને શું થાય? કોલિઝન. એની નજીક આવ્યો નથી તોય તે તેને એમ થાય કે કોલિઝન થઈ રહ્યું છે, કોલિઝન થઈ રહ્યું છે મારું, બરોબર છે. આ પોઝિટિવ ચાર્જ છે એની તરફ જઈ રહ્યો છે તો આ એના ઉપર બળ લગાડે તો એને એમ થાય કે હવામાં મારી ઉપર કોલિઝન થઈ રહ્યું છે. એમ જ તે પ્રિયદર્શનીને શું થયું? ઓટો ડ્રાઈવરે છે ને હવામાં એની ઉપર શું કર્યું છે? અથડામણ કરેલી છે, બરોબર છે, કોલિઝન કરેલું છે સેન્ટર ઓફ, બરોબર છે. આ રહી પ્રિયદર્શની, બિચારા ઓટો ડ્રાઈવરે કાંઈ અડાડી નહોતી એની ગાડીને, કે પોતે હાલતી જતી હતી એને અડ્યું નહોતું એકચ્યુઅલમાં, પરંતુ એને શું થયું કે મારી ગાડી નડી ગયું. એ હવે એવું વિચારતી જ જતી હતી કે કોલિઝન, મને જો આગી હોય તોય ગાડી એટલી ફટકાઈ જાય તોય કોલિઝન, નો અડી હોય તોય કોલિઝન, બરાબર છે. એવી એને ફિલિંગ થઈ. એટલે આ જે છે ને જો એનું મોઢું તો એવું છે બદસુરત, બરાબર છે. તો આ બહુ ફિઝિક્સને બહુ મનમાં લઈ લીધું છે, એટલું બધું મનમાં નહીં લેવાનું, બરોબર છે. ચાલો, ફોર કોલિઝન વી ડીડન્ટ નીડ કોન્ટેક્ટ ઓફ ટુ ઓબ્જેક્ટ. બે ઓબ્જેક્ટને કોન્ટેક્ટ થાય એવું જરૂરી નથી, બરોબર છે. કોન્ટેક્ટ થયા વગર કોલિઝન થઈ શકે, કોન્ટેક્ટ થયા વગર પણ કોલિઝન થઈ શકે. ઉદાહરણ તરીકે આલ્ફા પાર્ટિકલ, બરોબર છે. આલ્ફા કણ આપણે જેમ કે તું યુનિટમાં છો એટલે 12 છે તો 12થમાં શું આવે? છેલ્લો જે યુનિટ છે તો આલ્ફા કણ ને આપાત કરવામાં આવે. કયું હોય અહીંયા? કયું વરખ હોય? ઓકે, તો એ જે છે વરખની એનું રિપલ્ઝન થાય, એ જે પહોંચ્યો નથી ત્યાં રિપલ્ઝન થાય. એમાંથી કેટલા 10,000માંથી એક પાછો વળે, એવું કાંઈક છે ને કે નહીં? તો એ શું છે? કોલિઝન છે એક જાતનું. હજી એની પાસે ગયો જ નથી તોય તે પાછો વળી ગયો, બોલો આવું થાય છે, કોલિઝન, ફોર્સ લાગે છે. તો એ એક્ઝામ્પલ છે કોલિઝનનું. તો આજે આપણે આ કોલિઝન વિશે આપણે ભણવાના છીએ. ઓકે, સો આ સમજાઈ ગયું. તો આપણે હવે આગળ વધીએ. ચાલો જો M1 M2 આ એક સિસ્ટમ છે. આ એક સિસ્ટમમાં બે માસ U1 અને U2 થી ગતિ કરે છે, બરોબર છે. M1 ને M2નું વેલોસિટી U1 ને U2 છે. હવે ડ્યુરિંગ કોલિઝન, હવે જે નજીક નથી આવ્યા પરંતુ કોલિઝન થઈ રહ્યું છે, કઈ રીતના? આના ઉપર આ જ દિશામાં ફોર્સ લાગે છે, બે વડે એક ઉપર લાગતું ફોર્સ, અને આના ઉપર બે ઉપર એક વડે લાગતું ફોર્સ આ દિશામાં ડ્યુરિંગ ધ કોલિઝન. ઓકે, આફ્ટર ધીસ બંને વચ્ચે કોલિઝન થઈ જાય પછી એની કાંઈક વેલોસિટી ચેન્જ થઈ જાય છે, V1 M1 ની અને V2 M2 ની કોલિઝન બાદ. પરંતુ પ્રશ્ન એ થાય કે આખી સિસ્ટમ એક લીધેલી છે અને સિસ્ટમમાં મેં કોઈ એક્સટર્નલ ફોર્સ લગાવ્યો નથી. અને જો એક્સટર્નલ ફોર્સ ન લગાવીએ તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ, ઇન્ટરનલ ફોર્સ લાગતો હોય તો ચેન્જ ઇન મોમેન્ટમ જોવા મળે નહીં, હંમેશા કોન્સ્ટન્ટ રહે, બરાબર છે. તો PI બરાબર PF. સો M1 U1 પહેલાને આ બંનેની વેલોસિટીની સાથેનું માસનું ગુણાકાર, આ બંનેનો ટોટલ મોમેન્ટમ, ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ M1 V1 પ્લસ M2 V2. આ જ બનશે. અને કોઈ પણ કોલિઝન થાય, જો ટોટલ એનર્જી E momentum after collision of the system is conserved every type of collision. આની પછી આપણે આગળ ભણીએ છીએ કોલિઝનના પ્રકારો, બરાબર છે. એ કોલિઝનના કોઈ પણ પ્રકાર હોય, કોઈ પણ પ્રકાર,
એ બધા કોલિઝનમાં હંમેશા મોમેન્ટમ કેવું રહેશે? કન્ઝર્વ રહેશે. ટોટલ એનર્જી કેવી રહેશે? કન્ઝર્વ રહેશે. પરંતુ એક શબ્દ યાદ રાખજો, સિસ્ટમમાં. સિસ્ટમ જે લીધી છે ને આ સિસ્ટમ, એ સિસ્ટમમાં. તો હું એવું શબ્દ કેમ વાપરું છું સિસ્ટમમાં? જો સિસ્ટમ શું કામ બોલ્યો? બટ મોમેન્ટમ એન્ડ એનર્જી ઓફ ઓબ્જેક્ટ ઇઝ નોટ કન્ઝર્વ. એટલે શું? એનો અર્થ શું? કે આ જે બે ઓબ્જેક્ટ છે એને ઇન્ડિવિડ્યુઅલી આપણે જોઈએ તો બંનેનું મોમેન્ટમ બદલાઈ જાય, કેમ કે વેલોસિટી બદલાઈ ગઈ. બરાબર છે? બંનેની એનર્જી પણ બદલાઈ જાય ઇન્ડિવિડ્યુઅલી. પરંતુ જો આખી સિસ્ટમને એ અથડામણ બાદ તે આપણે એને સિસ્ટમ તરીકે રાખીએ તો એની મોમેન્ટમ અને એની એનર્જી કોઈ દિવસ બદલાશે નહીં, કન્ઝર્વડ રહેશે આખા સિસ્ટમની. બરાબર છે? તો આ એક કન્ઝર્વેશન ઓફ એનર્જી એન્ડ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમનું ઉદાહરણ છે. બરોબર છે? ચાલો આગળ વધીએ. એટ અ ટાઈમ એટ કોલિઝન કાઇનેટિક એનર્જી ઇઝ નેવર કન્ઝર્વ બટ મોમેન્ટમ ઇઝ કન્ઝર્વ. એવું કેમ કે છે? એટ ટાઈમ ઓફ કોલિઝન કાઇનેટિક એનર્જી ઇઝ નેવર કન્ઝર્વ. હવે જો કોઈ પણ ઓબ્જેક્ટ છે કોલિઝન દરમિયાન એ બધી જે કાઇનેટિક એનર્જી આવતી હોય અથડામણ કરવા, ત્યારે જ્યારે નજીક આવશે ત્યારે એની પોટેન્શિયલ એનર્જી શું થશે? ઇન્ક્રીઝ થશે. બધી કાઇનેટિક એનર્જી એમાં જશે પોટેન્શિયલ એનર્જીમાં. તો કાઇનેટિક એનર્જી શું થશે? ચેન્જીસ જોવા મળશે. પરંતુ એ સિસ્ટમની મોમેન્ટમ શું થશે? કન્ઝર્વ થશે. એની મોમેન્ટમ કોઈ દિવસ બદલાશે નહીં. In elastic collision, kinetic energy before collision and after collision remains same. આ એક મેઇન મુદ્દો છે. ઇલાસ્ટિક કોલિઝન જે નામ આવવાનું બાકી છે, આ મુદ્દો ન હોવો જોઈએ આગળ, પરંતુ આપણે થોડુંક સમજી લઈએ. આજે મેં લખ્યું છે, વાંધો નહીં. ઇન ઇલાસ્ટિક એટલે કે ઇલાસ્ટિક કોલિઝન, ઇન ઇલાસ્ટિક કોલિઝન અને સ્ટ્રિક્ટલી જે ઇન ઇલાસ્ટિક હોય એ ત્રણ પ્રકાર છે. એમાંથી પહેલું જે છે ઇલાસ્ટિક કોલિઝન છે. બરોબર છે? અને ઇલાસ્ટિક કોલિઝનમાં બંને જે કાઇનેટિક એનર્જી હોય, હું તમને ફિલિંગ લઈને ત્યાં સમજાવું. બરોબર છે? એમના મજા આવશે નહીં. જો આ ત્રણ ભાગ છે આપણા, આ ત્રણ ભાગ છે. આ ત્રણ ભાગમાં આપણે પહેલો વાત કરીએ છીએ ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. આ ત્રણ ભાગ કરીએ છીએ. ત્રણેય ભાગમાં હું મોમેન્ટમ કેવું લખી નાખીશ? કોઈ પણ મેં શબ્દ લખ્યો હતો કે m1 u1 પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 v2. આ હંમેશા આ બધામાં આવી જશે. કોઈ પણ કોલિઝન ન હોય, કોઈ પણ ન હોય. ઓલવેઝ ટ્રુ, ઓલવેઝ ટ્રુ. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કોલિઝનમાં ઓલવેઝ ટ્રુ. બરાબર છે? ગમે એ કિસ્સામાં વેલિડ છે. હવે જોઈએ આપણે કોની વાત કરશું? આપણે એનર્જીની. બરાબર છે? સો ઇલાસ્ટિક કોલિઝન એમાં શું થાય છે? જો મેં લખ્યું છે કે ઇન ઇલાસ્ટિક કોલિઝન કાઇનેટિક એનર્જી બિફોર કોલિઝન and after collision same are same. બરાબર છે? એટલે કે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ બરાબર કાઇનેટિક એનર્જી ફાઇનલ. બરાબર છે? કાઇનેટિક એનર્જી ઇનિશિયલ બરાબર કાઇનેટિક એનર્જી ફાઇનલ. બોલ હોય ને રહી ગયું, વાંધો નહીં. બરાબર, વાંધો નહીં. લેક્ચરમાં 15 મિનિટ બોલ હોય ને મજા આવશે આમાં. નથી બહુ મસ્ત મજા આવત. મેં ગોતી રાખ્યું હોત તો સારું. બોલ બે બોલ હોય એની વાત.
ચલો, કાઇનેટિક એનર્જી, ઇલાસ્ટિક કોલિઝન, ઇનઇલાસ્ટિક કોલિઝન અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન. હવે જો મસ્ત મજા આવશે. કોલિઝન થયું, બે આવ્યા. આપણે બોલ જ વિચારો, અહીંયા મારા હાથમાં બોલ છે, બરાબર છે, આવ્યા, પછી ભટકાણા, અને આ ભટકાઈને પછી પાછા ગયા ને, ત્યારે એની જે પહેલા હતી ને વેલોસિટી, એની એ જ રહી. બોલો, પહેલા જેટલી વેગથી આવ્યા, જેટલી ગતિથી આવ્યા, જેટલી ગતિ ઉર્જા હતી, જેટલું બધું હતું, એ બધું લેતા ગયા. બોલો, બધું એનું હારવાર લેતા ગયા. પહેલા જે હતો હું એનો એ જ તે. આનું એક ઉદાહરણ આપું છું, આ બધામાં આપીશ. આનું એક ઉદાહરણ થઈ શકે અમેરિકન નહીં કે આપણે પશ્ચિમી દેશોમાં વાત થાય. આપણે અમુક હમણાં મૂવી આવી ગયા છે એવા કે જે બધાને ગેરમાર્ગે લઈ જનારા હોય, બરોબર છે. પશ્ચિમમાં શું થાય ખબર? કે છોકરા છોકરી શું આવે, એકબીજાને નજીક આવે, ટાઈમ સ્પેન્ડ કરે, બરાબર છે, અને બીજા દિવસે છૂટા પડી જાય. બોલો, એને કોઈ ફરક ન પડે, બીજા દિવસે એની એનર્જી એની એ જ હોય. એને કોઈ ગમ ન હોય, એને કોઈ દુઃખ ન હોય, એ બીજા દિવસે એનું એ જ તે, એની પોતાની એનર્જી શું થઈ જાય, એની એ જ રહે. પરંતુ આ કેવા છે? ઇનઇલાસ્ટિક ને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. એમાં શું થાય ખબર? કાઇનેટિક એનર્જી ઇનિશિયલ નોટ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ફાઇનલ. નોટ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ફાઇનલ ઇનઇલાસ્ટિકમાં, બરોબર છે. અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક, એમાં પણ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ નોટ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ફાઇનલ. આ બંનેમાં ફરક શું? પરફેક્ટલી અને ઇનઇલાસ્ટિકમાં આ બંનેમાં એ ફરક છે કે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ, આપણે આગળ વાત કરશું કે આપણે આગળ જ વાત કરી લઈએ, પછી પાછા આ પોઈન્ટે આવશું. પાછા જો આ મુદ્દો આપણે સમજી લઈએ તો એ તમને સમજાવી શકીશ. ઓકે, કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન એ શું છે? જો ઈની વેલ્યુ બધા માટે, ત્રણેય માટે ઈની વેલ્યુ અલગ અલગ હોય. શું છે ઈ? કે રિલેટિવ વેલોસિટી ઓફ સેપરેશન. સેપરેશન આપણે બે, હું અહીંયા આકૃતિ દોરું છું, આ U1 અને U2, બરાબર છે. આફ્ટર ધીસ U2 અથડાય છે, બરાબર છે. આફ્ટર ધીસ V1 અને V2. શું? હા, V2 આ બાજુ V2 અને આ બાજુ V1. ઓકે, બેની વિરુદ્ધ દિશા. હવે જો રિલેટિવ વેલોસિટી ઓફ સેપરેશન શું? એટલે આ જે અથડાણા પછી દૂર જાય, બરાબર છે, દૂર જાય તો શું આવે કે V2 માઇનસ V1. દૂર જવા માટે પહેલા શું જવાબદાર? V2 માઇનસ V1, બરાબર છે. દૂર જાય ક્યારે? આ બે કિસ્સામાં આમાં થાય. આ વેલોસિટી જ્યારે બદલાઈ ગઈ હોય ત્યારે દૂર જતા હોય, બરાબર છે. અને આ શું કહે છે? રિલેટિવ વેલોસિટી ઓફ એપ્રોચ. શું? કે એકબીજાને નજીક આવતા હોય. એપ્રોચ માટે કોણ આવે છે વધારે નજીક? કોણ આવે છે? U1 આવે છે. તો U1 માઇનસ U2. આની પાછળ દોડ કરે છે. એપ્રોચ કોણ કરે છે? U1, કોલિઝન થવા માટે, બરાબર. તો V2 માઇનસ V1 ના છેદમાં U1 માઇનસ U2. અને બીજી રીતના પણ કહી શકાય, બે એકને આમ કરીએ તો અને નીચેનાને ઉલટાવી નાખવાનું, બરાબર છે.
આ રીતના બંનેને ઉલટાઈ નાખવાના. તો મેં આ નીચે મુદ્દા લખ્યા છે. જો આ બધા માટે ઈની વેલ્યુ અલગ અલગ હોય. ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. ઇલાસ્ટિકમાં શું થાય ખબર? કે આપણે કીધું એમ કે બંનેની કાઇનેટિક એનર્જી સેવી રહે, સમાન રહે. બરોબર છે. તો ઇલાસ્ટિકમાં ઈની વેલ્યુ કરવી પડે, મારે 1 કરવી પડે. શું કામ 1 કરવી પડે? જો હું અહીંયા 1 કરું, બરોબર છે, જો હું આ 1 કરું તો v2 માઇનસ v1 બરાબર છેદમાં u1 માઇનસ u2 છે એ અહીંયા આવે તો ચેન્જ ઇન વેલોસિટી કેવી રહે છે? સમાન રહે છે. તો કાઇનેટિક એનર્જી કેવી રહે? સમાન રહે. બરોબર. ક્યાં u2 માઇનસ u1? હા, હા, આ મેં સૂત્ર મૂક્યું અહીંયા અહીંયા. ઠીક ઠીક. હા ઓકે. સો આ બને આવું u1 માઇનસ u2 બરાબર v2 માઇનસ v1. આવું થાય તો આપણી કાઇનેટિક એનર્જી કેવી રહે? સેમ મળે. ઓકે. પછી આપણે વાત કરીએ ઇનઇલાસ્ટિકમાં. તો ઇનઇલાસ્ટિક છે ને એની પહેલાં આપણે વાત કરી દઈએ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. પરફેક્ટલી ઇનઇલાસ્ટિકમાં ઈની વેલ્યુ શું થઈ જાય? 0 થઈ જાય. ઈની વેલ્યુ શું થઈ જાય? 0 થઈ જાય. જો 0 થાય તો 0 બરાબર v1 માઇનસ v2 ના છેદમાં u2 માઇનસ u1. તો હા, u1 માઇનસ u2. હા એ હા એમ જ હોય ને. કોઈ પણ એક લખી શકે, આ કે આ બેમાંથી એક. સો આ જે છે આ બાજુ જાય 0 થઈ જાય તો v1 બરાબર શું થઈ જાય? v2 થઈ જાય. અને એના બરાબર v લઈ શકાય. બરોબર છે. v1 બરાબર v2 બરાબર v લઈ શકાય. આની વેલ્યુ જે છે 0 થી 1 ની વચ્ચે હોય, એ બંનેની વચ્ચે આવશે. કોની? ઇનઇલાસ્ટિકની. હવે જો હું તમને અહીંયા સમજાવું, આ જે છે ને હજી પરફેક્ટલી સમજાવી દઉં. જો અહીંયા પરફેક્ટલી ઇનઇલાસ્ટિક, બરોબર છે, એમાં આપણને મળ્યું E બરાબર 0, બરોબર છે. અને E બરાબર 0 મળવાથી એ શું મળે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. આ 0 E ની 1 ની વચ્ચે અને અહીંયા E બરાબર 1. હવે જો હું તમને સમજાવું એક ઉદાહરણ દ્વારા. આ પશ્ચિમની વાત કરી કે કાલે છૂટા પડી જાય તો એની ગતિ ઉર્જા, એની ઉર્જા એની જ રહે, એને કોઈ ફરક નથી પડતો. બરોબર છે. આ એક એવા છે કે બંને કોલિઝન થાય પછી એ કોલિઝન થયા ગયા બાદ એ છૂટા પડવા નથી માગતા, પરંતુ સમાજના બધા તત્વો છે, બધા માણસો છે, એને શું કરે છે? બળજબરીપૂર્વક છૂટા પાડે છે. બળજબરીપૂર્વક. તો એ પછી દિવસોમાં શું રહેશે? ને યાદમાં રહેશે, એની ઉર્જા એમાં ખરાબ થશે. બરોબર છે. તો આમાં ઉર્જા શું થશે? ઘટશે, ફેરફાર થશે. તો હંમેશા કાઇનેટિક એનર્જી ઓફ ઇનિશિયલ બરાબર ફાઇનલ થશે નહીં. પરંતુ આમાં કેવું થાય છે ખબર? કે આમાં એવું થાય છે કે ફાઇનલ વેલોસિટી છે ને એ સમાન થઈ જાય છે. એટલે કે કોલિઝન થયું, બરોબર છે, કોલિઝન થયું ત્યારબાદ એકબીજા સાથે જીવનભર જીવન યાત્રા વ્યાપ્ત કરે છે. અને એ છે આપણું ભારત. આ છે આપણું ભારત. આ આપણું ભારતની સંસ્કૃતિ છે. અને ભારતની સંસ્કૃતિમાં હંમેશા એકવાર જો ભેગા થયા, એકવાર જો લગ્ન કર્યા, એકવાર જો મળ્યા, પછી કોઈ દિવસ છૂટા પડે નહીં. મરે ત્યાં સુધી વી વેલોસિટીથી, વેગથી ગતિ કરતા જ રહે. એની ગતિ ઉર્જા હંમેશા સમાન હોય, એકબીજાને બેલેન્સ કરીને, જેમ શિવ અને બરોબર છે એનું જે આપણું જે સંસ્કૃતિ છે એ જ દર્શાવે છે. આ પશ્ચિમી છે, આ છૂટા પાડેલા માણસો છે, અને આ ભારત છે. બરોબર છે. આવું વસ્તુ જોવા મળે છે આપણામાં, પરંતુ મેઇનલી આપણું આ બધાની રાજી ખુશીથી
જે થતું હોય એ આ છે. આ જે છે એ લવ મેરેજ છે, આ છે એ એરેન્જ મેરેજ છે, અને અને આ શું છે? હું એટલે હા આ ચાલો સમજાઈ ગયું. આમાં ઉદાહરણ લેવાનું કારણ શું છે ખબર? કે આ થોડુંક ગળે ઉતરી જાય. બાકી કોઈ આમાં ભારત ને પશ્ચિમ એવું નહીં. એકવાર ગળે ઉતરી જાય ને એ માટે આપણે ઉદાહરણ લઈએ છીએ. હવે જો વેલોસિટી સમાન, આ ખબર પડી ગઈ. હા પરફેક્ટલી ઇનલાસ્ટિકમાં એટલે હે હા એ આપણે આગળ ભણવાના છીએ. જે તારવણી કરશું ને પછી ખબર પડશે બધી. તારવણી કરવાની બાકી છે ને આપણે, મેઇનલી ઘણી તારવણી બાકી છે આપણે. જો આપણે છે ને આમાં તારવણી કરશું ને તો તારવણીમાં આપણને આ જો વેલોસિટી અહીંયા v1 બરાબર v2 બરાબર v છે. ઓકે, એની મેગ્નિટ્યુડમાં છે ને ફેરફાર થાય. હવે જો આપણે આમાં ભણ્યા નથી, આપણે આ કોર્સમાં નથી, બરોબર છે. એની બહારનું હું કહું છું, બીએસસીનું ભણેલું હોય. કોઈ પણ આવે કોલિઝન થાય, બરાબર છે, અને અથડાઈને જ્યારે છૂટા પડે ત્યારે આ જો આવ્યા અથડાણા અને છૂટા પડી ગયા, અથડાણા છૂટા પડી ગયા, બરાબર છે. આ હું તમને કહું છું મારા બીએસસી. તો એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થયો નહીં. જેટલા વેગે આવ્યા હતા નહીં થાય એમ. એના આપણે ઉદાહરણ લઈને હું આના ઉદાહરણ દઈ શકું. મને આના ઉદાહરણ યાદ નથી આવતા. હમણાં આના ઉદાહરણ દઉં. જો કોલિઝનમાં આના ઉદાહરણ દઉં છું. અહીંયા નહીં, ઇનઇલાસ્ટિક જ તે. પછી એમાં ઊંડાણમાં નથી ખબર, મને ઊંડાણની વાત નથી ખબર, પરંતુ ઇનઇલાસ્ટિક અને ઇલાસ્ટિકમાં ઇનઇલાસ્ટિકનું ઉદાહરણ હું તમને દઉં છું. જો કોલિઝન થતું હોય, બરાબર છે, કોલિઝન બંનેમાં કાઇનેટિક એનર્જીમાં બદલાવ આવે છે, બરાબર છે, એટલું ખબર છે. અને બંનેના નામે એ જ છે, ઇનઇલાસ્ટિક. ખાલી આમાં પરફેક્ટલી કહી દીધું છે. હવે જો જ્યારે પણ આવે ને કોલિઝન થાય, એ કોલિઝન થયું નથી હજી, એ કોલિઝન થવાનું છે. અને કોલિઝન થવાનું હોય ત્યારે એ બે વચ્ચે એવી ઇન્ટરેક્શન થાય કે એમાંથી ફોટોન્સ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ફોટોન્સ. એટલે ઉર્જાનું પેકેટ છે ફોટોન્સ, બરાબર છે. એનાથી ઊંડાણમાં હું તમને થોડુંક જો વધારે જોતું હોય તો એ મારે બુક મને પરફેક્ટલી જોતું હોય તો બુક સર્ચ કરીને હું તમને પાછું કહીશ કે અહીંથી આવે, કોલિઝન થાય, અને એમાંથી જે કોલિઝન થાય એ દરમિયાન એક ફોટોન્સ ઉત્પન્ન થાય. હવે જો એ ફોટોન્સ ઉત્પન્ન થાય એ આ બેમાંથી બંનેની થોડીક ઉર્જા લઈને વયું જાય, ફોટોન્સ, બરાબર છે. એટલે બે ઉર્જાનું કાંક લઈને વયું જાય ને પછી જે જાય એટલે એમાં ઉર્જામાં શું થાય? ઘટાડો જોવા મળે. એટલે આમાં કાઇનેટિક એનર્જીમાં ઘટાડો જોવા મળે. આવા ઉદાહરણો આ જે છે એક્સરેમાં જોવા મળે છે. એક્સરે હોય ને, એક્સરેમાં આવું જોવા મળે છે ને. મને પરફેક્ટલી રિસર્ચ કરીને હું તમને કાલે કહીશ. ઓકે, અને આનું ઉદાહરણ પણ કાલે કહીશ કે પરફેક્ટ ઇલાસ્ટિક કોલિઝનના ઉદાહરણો. ઓકે, સમજાણું કે કાઇનેટિક એનર્જી અહીંયા સેમ રહે છે, આમાં સેમ. આ તો મેં એક ઉદાહરણ દઈ દીધું આનું. હવે આપણે કોનું નહીં, પરફેક્ટલી નહીં, આપણે ખાલી આખા ભાગ છે ને ઇનઇલાસ્ટિક, જે કાઇનેટિક એનર્જીમાં ફેરફાર જોવા મળે છે એની વચ્ચે વાત કરી, બરાબર છે. એમાંથી કયું છે પરફેક્ટલી એ હજી હું તમને કાલે કહીશ. ચાલો, હવે જો આપણે વાત કરીએ. હવે જો આ જે છે ને વેલોસિટી v1 અને v2 બરાબર v થઈ ગઈ. પેલા u1 ને u2 હતી, બરાબર. એમાંથી એની વેલોસિટી બદલાઈ ગઈ અને એ જે બદલાણી વેલોસિટી એ બંનેની સમાન રહી. એટલે કે જે કોલિઝન થયું એ સમાન વેલોસિટીથી પછી છે ને, એટલે કે આમ કોલિઝન થાય, બરાબર છે, અને કોલિઝન થયા બાદ એકબીજા સાથે ચીપકી જાય અને પછી એક જ સમાન વેલોસિટીથી ગતિ કરવા માંડે, બરાબર છે. આ શું છે? ઇનઇલાસ્ટિક.
હવે જો કાઇનેટિક એનર્જીમાં આજે છે ને એનો ગ્રાફ જોઈએ. મેં કીધું કે પી સિસ્ટમ ફોર ઓલ સમય સાથે કેવું રહેશે? વેગમાન સમાન રહેશે બધામાં, બરાબર છે, કોઈ પણ કોલિઝન થાય. પરંતુ ઇલાસ્ટિકમાં કાઇનેટિક એનર્જી વર્સિસ ટાઈમનો ગ્રાફ જોવા જોઈએ તો શું જોવા મળે? જો કાઇનેટિક એનર્જી ઇનિશિયલ, ઇન્ટરેક્શન થયું, ફાઇનલ, કાઇનેટિક એનર્જી ઇનિશિયલ, કાઇનેટિક એનર્જી ફાઇનલ. એક્ઝેક્ટલી સમાન કાઇનેટિક એનર્જીથી ગતિ કરતા હશે. અહીંયા ઇન્ટરેક્શન થાય ત્યારે છે ને થોડુંક આપલે કરે, બરાબર છે, અને પછી એની ઉર્જા એની જ થઈ જાય, એટલે કાઇનેટિક એનર્જી જો ફાઇનલ કોન્સ્ટન્ટ વેલ્યુ. ઓકે, આવું જોવા મળશે. પરંતુ ઇનઇલાસ્ટિકમાં શું જોવા મળશે ખબર? કે આ જે છે ઇન્ટરેક્શન થશે પછી કાઇનેટિક એનર્જીમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. કાઇનેટિક એનર્જી ઇનિશિયલ, કાઇનેટિક એનર્જી ફાઇનલ. આમાં થોડોક ઘટાડો જોવા મળશે. ગતિ ઉર્જા ફોટોન્સના રૂપમાં છૂટું પડી ગયું હોય છે. અને અહીંયા શું થશે કે એક્ઝેક્ટલી પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન થયું તો વધારે પડતી જે ગતિ ઉર્જા છે એમાં ઘટાડો જોવા મળે. એટલે કે ઘણી ઉર્જા એ મુક્ત કરી દેશે. પહેલાં જેટલી કાઇનેટિક એનર્જી હોય એના કરતાં વધારે પડતી શું કરી નાખશે? મુક્ત કરી દેશે. પરફેક્ટલી, એટલે કે કોલિઝન થાય એવું છે. આવું નામ કેમ આપ્યું છે? ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક. ઇલાસ્ટિક એટલે કેવું કે આપણે ઇલાસ્ટિક વસ્તુઓ આવે, કઈ છે ઇલાસ્ટિક? લબર, બરાબર છે, એના ઉપરથી નામ પાડેલું છે કે લબરને આપણે ખેંચીએ અને પછી પાછું અને પોતાની સ્થિતિ આવી શકે, એટલે આમાં નામ એવા રાખેલા છે, બરાબર છે. આ પોતાની પછીની પરફેક્ટલી ઇનઇલાસ્ટિકમાં પછી એની પોતાની કાઇનેટિક એનર્જી પહેલાંની હોય એ કોઈ દિવસ મેળવી શકે નહીં, કોઈ દિવસ ન મેળવી શકે પરફેક્ટલી. આ જે છે એ પરફેક્ટલી ઇલાસ્ટિક જે છે એ પોતાની કાઇનેટિક એનર્જી પહેલાં જે હતી એ પાછી મેળવી શકે, બરાબર છે. આ થોડુંક ડીપમાં જ્ઞાન આપું છું, પરંતુ આ આપણે છે નહીં કોર્સમાં, તોય તે હું તમને કહું છું, બરાબર. ચલો આગળ વધીએ. ચલો આપણે હવે શું શોધવાનું છે? હા, આપણે આની વેલોસિટી શોધશું. પહેલાં વેલોસિટી શોધશું, એના ઉપરથી આપણને મળી જાય. તો આપણને ખબર છે કે હંમેશા m1v1 m1u1 પ્લસ m2u2 બરાબર m1v1 પ્લસ m2v2 તો ઓલવેઝ છે, બરાબર છે. પરંતુ જ્યારે મેં ઇલાસ્ટિક કોલિઝનની વાત કરી ત્યારે ઇલાસ્ટિક કોલિઝનમાં E બરાબર મેં શું લીધું હતું? E બરાબર 1 લીધો હતો. શું કામ 1 લીધો હતો મેં? કેમ કે વેલોસિટી કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. એટલે આ જે છે આ ઇક્વેશન છે એને હું લઈ લઉં છું u1 v2 માઇનસ v1 બરાબર u1 માઇનસ u2. આ છે ને, બરાબર છે. આમાં હું છે ને એકને કરતા બનાવી દઉં. કોને કરતા બનાવું? v1 ને કરતા બનાવું. v1 બરાબર u2 પ્લસ v2 હશે ને આવું? ઓકે, આ બે ઇક્વેશન થઈ ગયા. આ પહેલું અને આ બીજું. અહીંયા મેં શબ્દ લખ્યો છે. શું લખ્યો છે? મજદૂરી. આપણે મેઇન મેથડથી મજદૂરી કરી રહ્યા છે. અને પછી એક જોરદાર જે મસ્ત જે વાત છે એ પછી આવશે. અને કેમ યાદ રાખવું, બરોબર છે. જો આ v1 છે, આ v1 ને ત્યાં મૂકવું પડશે, બરાબર છે. બંને ઇક્વેશનનો ઉપયોગ કરી m1u1 પ્લસ m2u2 બરાબર m1u2 માઇનસ u1 પ્લસ v2 પ્લસ m2v2. ઓકે,
હવે આપણે આમાં ગુણાકાર કરીએ m1u1 પ્લસ m2u2 બરાબર m1u2 માઇનસ m1u1 પ્લસ m1v2 પ્લસ m2v2. ઓકે, હવે જો આમાં છે ને v વાળા છે, જો આ m1 છે અને આ m1 છે, એને હું અહીંયા લઈ લઉં, બરાબર છે. તો આ શું થશે 2m1u1 થાય. હવે u2 વાળાને વાત કરું તો u2 વાળા આ બાજુ આવે તો u2 ઇન્ટુ m2 માઇનસ m1. ઓકે, હવે આ જે છે એમાં શું થાય, m1 પ્લસ m2 કોમન નીકળી શકે ને v2 થશે. ઓકે, હવે આમાં હું શું કોમન v2 ને કરતા બનાવું તો જો u2 m2 માઇનસ m1 ના છેદમાં શું આવશે, m1 પ્લસ m2 વત્તા 2m1u1 ના છેદમાં m1 પ્લસ m2. આ આપણું શું છે, વેલોસિટી 2. આ જે વેલોસિટી એકની મળી બીજાની પણ મળી જાય, અને આ જે બંને મળી જાય એના ઉપરથી કાઇનેટિક એનર્જી મળી જાય. ઓકે, રેડી? શું કીધું નથી, આપણે ડેરિવેશન કરાવવું. વેલોસિટી ચેન્જ થાય છે, એ કેટલી ચેન્જ થાય છે એ આ સૂત્ર ઉપરથી ખબર. હા, કેમ કે કાઇનેટિક એનર્જી ચેન્જ થાય છે, ઓલામાં નથી થતી પરંતુ આમાં થાય છે. શું? હા, ચેન્જ નથી થતી પરંતુ જે v2 છે એની કાંઈક વેલ્યુ મળશે, બરાબર છે, એ આ વેલ્યુ મળશે. સો આ જે મળી આ જ રીતના મને શું મળે, v1 મળે, બરાબર છે. એમાં v1માં હું v1 ને લખી નાખું છું. તો v1 બરાબર u1 m1 માઇનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 વત્તા 2u2 m2 ના છેદમાં m1 પ્લસ m2. તમને એમ થતું હશે મેં ગોખી નાખ્યું છે પરંતુ આ એક ટ્રીક છે કે જે હું તમને યાદ રખાવતા હમણાં શીખવાડીશ. ઓકે, પરફેક્ટલી ઇનલાસ્ટિક. એમાં શું જોવા મળે છે કે E બરાબર શું થાય, એમાં 0, અને E બરાબર 0 થાય તો v1 બરાબર v2 બરાબર v થાય છે ને. તો આપણે u1 પ્લસ m2 u2 બરાબર m1 v1 વત્તા m2 v2 થશે. હવે આ v મૂકી દઉં, અહીંયા મૂકી દઉં ને, કોમન લઈ લીધો v. ઓકે, તો v ને કરતા બનાવીશ એટલે m1 u1 પ્લસ m2 u2 ના છેદમાં m1 પ્લસ m2. આ આપણી શું છે, વેલોસિટી. ઓકે, સમાન વેલોસિટી મળશે. આ બંને શું થશે, અલગ અલગ વેલોસિટીથી ગતિ કરશે કે જે એની પહેલા હતી, બરાબર છે. એ કઈ રીતના શોધી શકાય, આ સૂત્ર ઉપરથી, બંને જે કોલિઝન થયા બાદ. ઓકે, ચલો શોર્ટકટ ફિલિંગ કે સાથ. ઓકે, ચલો જોરદાર આવશે આમાં, જોજો મજા આવી જશે. જો v1 શોધીએ, પહેલા v1 શોધવું છે ને, ગમે એ શોધી નાખો. v1 શોધવું છે, ચલો v1 શોધીએ. v1 હોય તો છે ને મારે એક વસ્તુ કરવાની કે બધી જગ્યાએ છે ને એક ફ્રીમાં આવે. શું ફ્રીમાં આવે, બે વસ્તુ ફ્રીમાં આવે મુફ્તમાં.
મુફ્તમાં આવી જાય. શું મુફ્તમાં આવે કે વેલોસિટી v1 હોય તો અહીંયા ક્રમમાં u1 અને u2 અને છેદમાં m1 પ્લસ m2 આ બંને ફ્રીમાં આવી ગયા. ફ્રીમાં વેલોસિટી. હવે જો મને અહીંયા છે ને ગમતું નથી. શું કામ નથી ગમતું મને? કેમ કે મારા ડાયમેન્શન અહીંયા મળતા નથી. વેલોસિટીને છેદમાં દળ, તો અહીંયા વેલોસિટી છે ને અહીંયા દળ, વેલોસિટીને છેદમાં દળ છે, અને મારે કાંઈક જુગાડ કરવો પડે કે નહીં? અને જો હું જુગાડ કરવા જાઉં તો હું જુગાડ કરું, કેવો જુગાડ કરું કે બંને બાજુ હું દળ ગુણી નાખું. બરોબર છે? બંને બાજુ હું શું કરી નાખું? દળ ગુણી નાખું. તો આ તો મને કોના જેવું મળી ગયું? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક મળી ગયું, હે ને? કેમ કે આ બાજુ આવી જાય. બરોબર છે? આ તો v1 જ છે. તો આ તો આપણે મળવું, આપણે ગોતવા નીકળ્યા ઇલાસ્ટિકનું. બરોબર છે? તો આ આપણને મેળ આવશે નહીં. હવે મારે કાંઈક જુગાડ કરવો પડે. શું જુગાડ કરવો પડે? મારે એવો જુગાડ કરવો પડે કે અહીંયા કાંઈક કરવું પડશે. પછી આની વાત કરીએ. મારે અહીંયા એવું કાંઈક કરવું પડશે કે જેથી મારા ડાયમેન્શન પણ મળી જાય, કરેક્ટ ડાયમેન્શનલી કરેક્ટ આવી જાય, અને મારે જે જોતું છે એ થઈ જાય. તો મેં કર્યું, હાલો આનો વર્ક કરી નાખો. તોય તે મને નહીં થાય. બરોબર છે? ચાલો મેં m1 પ્લસ m2 કહ્યું, તોય નહીં થાય. બરોબર? તો હા, તું શું કરવું પડશે? સબટ્રેક્શન કરવું પડશે. તો હું અહીંયા મને થઈ ગયો. હવે અહીંયા હું કરી નાખીશ સબટ્રેક્શન m1 માઇનસ m2. થઈ ગયું? હવે મારા ડાયમેન્શન કેવા રહેશે? જોરદાર રહેશે. અને હવે આ યાદ રાખી નાખવાનો, 2 વડે ગુણ નાખો. આ શું હશે? જો 2 છે. હવે આ યાદ રાખવાનો 2m2u. તો આ રીતના એને યાદ રાખવાની ટ્રીક છે. બરોબર? ચલો આનું વાત કરીએ. બીજી વાર ફિલિંગ લઈ લઈએ v2 ની. જો v2 હોય તો પેલા કોણ આવે? u2 આવે. પછી કોણ આવે? u1 આવે. બરોબર છે? આ બંને ફ્રીમાં આવે, પરંતુ ફ્રીમાં આવે સાથે સાથે નિયમ સાથે આવે કે જો v2 હોય તો હું u2 પહેલા આવે, જો v1 હોય તો v1 પહેલા આવે, u1 પહેલા આવે. બરોબર? ના છેદમાં ફ્રીમાં આરવાર કોકા આવે છે? બીજો m1 પ્લસ m2. ના છેદમાં m1 પ્લસ m2. આ બંને ફ્રીમાં, મુફ્તમાં ગમે ત્યાં તમને બોલાવશે, હું કામ કરવા આવી જઈશ. બરોબર છે? સારા ભાઈબંધો છે. બરોબર? તો આ જે થઈ ગયું. હવે v2 છે તો અહીંયા બાદબાકીમાં છે ને પેલા m2 આવે, પાછળ m1 આવે. કેમ કે અહીંયા v2 છે તો અહીંયા m2 આવે. બરોબર છે? અને જો અહીંયા v2 હોય તો સામે જો u1 છે તો એની સાથે એનો ભાઈબંધ જ આવે. એનો ભાઈબંધ કોણ છે? m1 છે. અને એની સાથે ડબલ ગુણ નાખવાનું. થઈ ગયું છે ને જોરદાર? જો આ વસ્તુ છે એ તમને જીવનભર સવારના ઉઠાડે, રાતના ઉઠાડે, ગમે ત્યારે, દિવસ રાત ગમે ત્યારે તમને યાદ આવી જશે. ચલો ઇનઇલાસ્ટિક. આપણે ઓલામાં ઇનઇલાસ્ટિકની વાત કરી જ નહોતી. બરોબર છે? મેઇન મેથડમાં આનથી આપણે પરફેક્ટલી હતું. આ આપણે જોઈ શું છે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. અને જે ઇનઇલાસ્ટિક છે એને હું તમને છે ને આના ઉપરથી જ તે બહુ મસ્ત સમજાવી દઈશ. હવે જો કઈ રીતના હું સમજાવીશ, જો મારે છે ને જો આ જે છે આમાં જો 2 વસ્તુ છે. અહીંયા e બરાબર 1 છે અને અહીંયા e બરાબર 0 છે. બરોબર? હવે મારે શું થશે ખબર? કે મારે હું જ્યારે e બરાબર 1 મૂકું, જ્યારે હું 1 મૂકું ત્યારે મને જવાબ આવવો જોઈએ ઇલાસ્ટિક આના સૂત્ર ઉપરથી. કયા? આના સૂત્ર ઉપરથી. અને e બરાબર જ્યારે 0 મૂકું ત્યારે મને આના સૂત્રો આવવા જોઈએ. શું? હા, ખોલ નાખો. હવે રાત થઈ. રેડી? થોડુંક
મસ્ત આવે છે. ચાલો જોરદાર ફિલિંગ. ચાલો જો ઈ બરાબર જ્યારે 0 મૂકું ત્યારે પરફેક્ટલી ઇલાસ્ટિક આવવું જોઈએ, એટલે કે આમાં બરાબર છે. ઇનઇલાસ્ટિકનું એવું સૂત્ર ગોતીશ કે જેથી બંનેના મને સૂત્ર મળે. હા જો એક જ યાદ રાખવું પડશે પછી, અને ઈ એક જે છે એ આના ઉપરથી યાદ રાખવું પડશે. એ જે એક છે એ આના ઉપરથી યાદ રાખવું પડશે, બરાબર છે. એટલે આ તો મેઇન વસ્તુ છે. તો હું એક વસ્તુને અહીંયા છે ને લખી નાખું છું. v1 બરાબર m1 માઇનસ m2 ઇન્ટુ u1 ના છેદમાં m1 પ્લસ m2 વત્તા અહીંયા જો 2m2 u2 ના છેદમાં m1 પ્લસ m2. જોરદાર ફિલિંગ. ચાલો આગળ વધીએ. હવે જો હું સૂત્રમાં હું એવું શું કરું, મારે જો ઈ તો લાવવો જ પડશે અહીંયા, બરોબર છે. ઈ તો લાવવો જ પડશે. જો મારે ઈ લાવવો હોય તો હું અહીંયા પેલા ઈ ને ગુણી નાખું. જો પેલા બધી પોસિબિલિટી હું તમને કહી દઉં છું. ઈ લાવું અને જો ઈ ની વેલ્યુ અહીંયા 0 કરું, ઈ ની વેલ્યુ હું શું કરું 0 કરું, તો બધું 0 થઈ જાય. અને જો 0 થઈ જાય તો એકેય ન આવે, બરોબર છે. તો આ મારું થઈ શકે નહીં. હવે હું શું કરી શકું? હા, હવે હું શું કરું ખબર? આ જે છે ને આમાં મારે શું કરવાનું છે ખબર? કે જો પહેલાની વાત કરું, એક વસ્તુ યાદ કરો કે આમાં મારે છે ને જો ઈ બરાબર 0 મૂકું ને, ઈ બરાબર 0, ઈ બરાબર 0 મૂકું ને, તો ઈ બરાબર 0 મૂકવાથી મારે શું થવું જોઈએ? એક m1 વયું જવું, m2 વયું જવું જોઈએ. ઈ બરાબર 0 મૂકવાથી m2 વયું જાય ને તો m1 u1 થાય ને. m1 u1 પ્લસ m2 u2 બરાબર m1 પ્લસ m2 ઇન્ટુ v. તો મને કયું મળે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક મળે ને. તો મારે આ m2 ને જવા દેવો છે, m2 ને જવા દેવો છે. તો હું શું કરું ખબર? કે અહીંયા છે ને m1 માઇનસ m2 એની સાથે હું ઈ ગુણી નાખું, બરાબર છે. આવું મેં કર્યું. હવે જો હું જ્યારે અહીંયા 0 મૂકીશ, ત્યારે મને જવાબ મળી જશે, m1 u1 થઈ જશે, બરાબર છે. m1 u1 મારે શું કરવાનું હતું? m2 ને ઉડાડવાનો હતો જ્યારે હું 0. અને બીજું ઈ કે હું જ્યારે ઈ બરાબર 1 મૂકીશ ત્યારે મને m1 માઇનસ m2 મળી જશે. બહુ મસ્ત થઈ ગયું ને, બરાબર છે. ચાલો આગળ વધીએ. અહીંયા આગળ વધીએ. m2 u2 અપોન m1 પ્લસ m2. હવે મારે અહીંયા શું કરવું પડે? 2 લાવવા પડે, અને 2 નો પણ લાવવા પડે. અમુક જગ્યાએ 2 જરૂરી નથી. ક્યારે મારે જરૂર નથી? કે જ્યારે ઈ બરાબર 0 મૂકું. હા, પરફેક્ટલી ઇનઇલાસ્ટિકમાં મારે શું નથી જરૂર? 2 ની જરૂર નથી. પરંતુ ઇલાસ્ટિકમાં મારે 2 ની જરૂર છે. તો મારે શું કરવું પડે? જુગાડ છે કાંઈ મગજમાં? અહીંયા હું કરું 1 પ્લસ e. શું કરું? 1 પ્લસ e. હવે જો 1 પ્લસ e કરું ત્યારે જો હું e બરાબર 0 કરું તો મને m2 u2 મળી જાય, અને e બરાબર 1 મૂકું તો મને 2m2 u2 મળી જાય ને. તો આ આપણી છે જોરદાર ફિલિંગ. બધા સૂત્રો યાદ રહી જશે. આ આપણું મેઇન સૂત્ર બંનેનું. રેડી? આ આપણને બંનેની વેલોસિટી મળશે. જોરદાર. v2 અહીંયા v1 શોધ્યું છે. હા, v2 શોધી નાખીએ આપણે. v2 લખી નાખીએ. v2 બરાબર m2 માઇનસ em1 ઇન્ટુ u2 અહીંયા આવશે ના છેદમાં m1 પ્લસ m2 વત્તા 1 પ્લસ e
ઇન્ટુ m1 u1 ના છેદમાં m1 પ્લસ m2. ઓકે, ચાલો આગળ વધીએ. આ હવે ફરીથી હું લખાવી દઉં છું એટલે છેલ્લે યાદ રહી જાય સાવ પરફેક્ટલી. આમ તો યાદ રહી જ ગયું હશે, તોય ત્યાં આપણે જોરદાર કરી નાખીએ. બરાબર છે. ચાલો, ઇલાસ્ટિકમાં શું જોવા મળે? હે, હા, ઈ બરાબર એ. અહીંયા 0 લેસ ધેન e લેસ ધેન 1 અને અહીંયા e બરાબર 0. ઓકે, ચલો. સો v1 બરાબર આપણે શોધવા જઈએ તો શું મળે? અહીંયા m1 માઇનસ m2 ઇન્ટુ u1 ના છેદમાં m1 પ્લસ m2 પછી વત્તા 2m2 u2 ના છેદમાં m1 પ્લસ m2. અહીંયા એવું જ તે લખવા જઈએ તો હું જો v1 શોધતો અને m1 માઇનસ em2 જુગાડ u1 ના છેદમાં m1 પ્લસ m2 વત્તા 1 પ્લસ em2 u2 ના છેદમાં m1 પ્લસ m2. રેડી? હું નથી લખતો હવે બીજા, વાંધો નહીં ને? v2 નથી લખતો, જગ્યાએ નથી. આવડશે ને હવે? ચલો, અહીંયા શું જોવા મળે છે આપણને કે અહીંયા તો આપણને પરફેક્ટલી v બરાબર આપણને મળી જાય છે m1 u1 વત્તા m2 u2 ના છેદમાં m1 પ્લસ m2. આવું શું કામ? કેમ કે ફાઇનલ વેલોસિટી બંનેની સેમ જોવા મળે છે. ઓકે, બંને ઓબ્જેક્ટની ફાઇનલ વેલોસિટી અહીંયા લખી નાખવું, v1 બરાબર v2 બરાબર v. જોરદાર. ચલો, સમજાઈ ગયું? હવે આ તમને યાદ જ રહેશે જીવનભર. ચલો, હવે આપણે ખાલી કાઇનેટિક એનર્જીની વાત કરીએ અને એમાં માટે કોઈ યાદ રાખવાની કોઈ ટ્રીક નથી, ગોખી નાખવું પડશે. બરાબર? તો આ વસ્તુ છે, શું લખ્યું છે? 1/2 m1 m2 upon m1 plus m2 રિલેટિવ વેલોસિટી ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર. બરાબર છે? આ એક સૂત્ર યાદ રાખવાનું, ખાલી આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. શું? 1/2 m1 ઇન્ટુ m2 upon m1 plus m2 u રિલેટિવ સ્ક્વેર, એટલે કે વેલોસિટી કેવી છે? રિલેટિવ v. હા, ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર. હવે જે છે ને એના આ જો ઇક્વેશન આવડી જાય તો અહીંયા e બરાબર શું મૂકી દેવાનું? હા, e બરાબર અહીંયા 1 મૂકી દેવાનું કે 1 મૂકશું તો શું થશે? કાઇનેટિક એનર્જી, ચેન્જિંગ કાઇનેટિક એનર્જી શું મળશે? 0. અને મેં કીધેલું જ છે કે કાઇનેટિક એનર્જીમાં ફેરફાર થતો નથી, તો ચેન્જિંગ કાઇનેટિક એનર્જી જોવા ન મળે. અને અહીંયા હું મૂકીશ e બરાબર 0. e બરાબર 0 મૂકીશ તો આ 1 થઈ જશે, તો આ 1 થશે 1/2 m1 ઇન્ટુ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ u રિલેટિવ v રિલેટિવ નો સ્ક્વેર ઇન્ટુ 1. બરાબર છે? 1 ન લખીએ તોય ચાલે. રેડી? સો આ છે આપણું ચેન્જિંગ કાઇનેટિક એનર્જી. આ બંને કિસ્સામાં આપણને ચેન્જિંગ કાઇનેટિક જોવા મળશે, આમાં જોવા નહીં મળે. આમાં જોવા શું કામ મળશે કે ક્યાંક ફોટોન્સ અથવા તો બીજી કે ત્રીજી કે રીતના ક્યાંક ઉર્જા મુક્ત થઈ જાય છે. જ્યારે કોલિઝન થાય, ઇન્ટરેક્શન થાય, બે કાંક પાર્ટિકલ હોય કે કોઈ કોલિઝન હોય તો એની વચ્ચે ઇન્ટરેક્શન થાય ત્યારે આપણે કાંક છૂટું પડી જાય છે. જેમ કે લાર્જ હાઇડ્રોન કોલાઇડર છે, લાર્જ હાઇડ્રોન કોલાઇડર LHC, બરોબર છે? જીનીવા ખાતે છે. તો બે પ્રોટોનને અથડાવવામાં આવે, એ અથડાય ને પછી એમાંથી કેટલી બધી ગતિ ઉર્જાવાળા પાર્ટિકલ છૂટા પડે. જેમ ક્વાર્ક્સ છે ને, પ્રોટોનની નીચે ક્વાર્ક્સ આવે અને એના રીતે ગટકા પડ્યા પાછા. બરાબર? અને ઉર્જા કેપ્ચર થતી નથી, અને જે કેપ્ચર થાય તો એ અણુબોમ્બ કરતાં પણ વધારે ઉર્જા ધરાવતું
સ્ત્રોત બની જાય. એમાંથી આપણે જો ઉર્જા મેળવીએ તો ઇલેક્ટ્રિસિટી બહુ દિવસો સુધી શરૂ રહે, એટલી બધી ઉર્જા છે. નીચે જતા જઈએ ને એમ. તો એ જે છે એમાં શું જોવા મળ્યું? હા, બરાબર છે. અને ઉર્જામાં ફેરફાર થઈ જાય, કોલિઝન થાય પછી રહે નહીં. હા, ઇનઇલાસ્ટિકનું ઉદાહરણ છે. હા, એના માટે આપણે કાલે કાંઈક થોડુંક હું સ્ટડી કરીને કાલે તમને કહીશ, પરફેક્ટલી કહીશ. ઓકે, ચલો આગળ વધીએ. ઇલાસ્ટિક કોલિઝન ઓફ ટુ ઓબ્જેક્ટ હેવિંગ સેમ માસ. સમાન માસના બે જો કોલિઝન થાય, કેવું કોલિઝન? ઇલાસ્ટિક કોલિઝન થાય. હવે જો બંનેની કાઇનેટિક એનર્જી સેમ રહે છે. ઓકે, સો આપણું ઇક્વેશનમાં આપણે બંનેનું માસ સમાન રાખશું. v1 બરાબર શું છે? m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2. અહીંયા શું આવશે? અહીંયા u1, ઓકે, વત્તા 2m2 u2 ના છેદમાં m1 પ્લસ m2. હવે જો આપણને સેમ માસ કીધું છે, સેમ માસ કીધું હોય તો આ 0 થઈ જશે, આ 0 થઈ જશે. તો આમાં 2m u2 બરાબર અને છેદમાં 2m થશે. તો શું થશે? v1 બરાબર u2 થશે. v1 બરાબર શું મળ્યું? u2 મળ્યો. હવે જો કહેવાનો અર્થ શું છે ને એ તમને કહું. હજી હું ઓલાનું કરું, કેનું? v2 નું કરું. આપણે કરીએ હવે v2 નું. ઓકે, v2 નું કરશું ત્યારે આપણે ડાયરેક્ટ પાછળનો જ ભાગ લખીએ, કેમ કે તફાવત તો શું આવવાનો છે? 0 જ આવવાનો છે. તો v2 બરાબર 2m1 u1 ના છેદમાં, હવે જો m ને m જ ધાર લો, બરાબર, 2m u1 ના છેદમાં 2m થશે. 2m વહી ગયા તો u1 મળી ગયું. v2 બરાબર u1 મળી ગયું. અહીંયા v1 બરાબર u2 મળી ગયું, બરાબર. હા, તો માસ જ્યારે સમાન હશે ત્યારે શું કરશે? તું મેરી લેતી જા વેલોસિટી, મેં તેરા લેતા જતા. એટલે કે તું મારી વેગ લઈ જા, હું તારો લઈ જાઉં. હું આમાં ઘણા સમયથી કામ કરી રહ્યો છું આટલા વેગથી, પરંતુ હવે મારે કાંઈક ચેન્જીસ જોવે છે, બરાબર છે. હું તને મારું આપી દઉં, તને ચેન્જીસ મળી જાય કાંઈક, અને તું મને તારું આપી દે, એટલે મને કાંઈક ચેન્જીસ મળી જાય. એટલે હે હા, કેમાં? દડા. હા હા, મેં આના ઉદાહરણ ઘણા ઉદાહરણ લીધા છે. હા, ઇલાસ્ટિક કોલિઝનના. આમાં એવું જોવા મળે છે કે બે વાર અથડામણ થાય, આમાં એક જ દિશામાં બે વાર, એક જ દિશામાં બે વાર કોલિઝન થાય છે. ઉભરે વેલોસિટી સેમ રહે, કોલિઝન થાય, વેલોસિટી સેમ. હજી ન થાય આમાં, રહેવા દો, બરાબર છે. ચાલો, સમજાણું આ? હવે જો વેલોસિટી એક્સચેન્જ કરે છે એના ઉપરથી ક્વેશ્ચન છે. નીટ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. અને જો તમને થિયરી સમજાઈ ગઈ હોય તો એક્ઝેક્ટલી આ તમારો સમય લેશે કેટલી? 0.3 સેકન્ડ. 3 સેકન્ડ. 2 આઇડેન્ટિકલ બોલ્સ. પ્રશ્ન હે 3 સેકન્ડ, બહુ ઓછું બોલી ગયો. બે આઇડેન્ટિકલ બોલ છે A અને B, કોલાઇડ્સ હેડ ઓન ઇલાસ્ટિકલી અથડામણ થાય છે એવું કહી દીધું છે. ઇફ વેલોસિટી ઓફ A and B before collision are 0.5 meter per second and -0.3 meter per second respectively, then their velocity after the collision are respectively. કયું? ડી આવશે ને. શું થશે? ઇલાસ્ટિક કોલિઝન થાય છે અને મેં બંનેના માસ સેમ છે. કોલિઝન થાય તો એ શું કરે? બંને એકબીજાને પોતપોતાની વેલોસિટી આપી દે. હા, ઇન્ટરચેન્જ કરી નાખે તો એકબીજાને વેલોસિટી આપી દેશે. ઓકે, તો અત્યારે રાખીએ. થેન્ક યુ વેરી મચ. કાલે આપણે વાત કરશું. કાલે આપણે આ યુનિટ કમ્પ્લીટ કરશું. ઓકે.
સો મજા આવી હશે. મારે મૂળ હેતુ શું હતો કે થિયરી કમ્પ્લીટ કરવી અને બહુ સારી રીતના કમ્પ્લીટ કરવી. હજી થોડુંક કાલે તમને કહીશ આગળનું અંદરનું જે પૂછાતું ન હોય પરંતુ તમારું કન્સેપ્ટ ક્લિયર થાય અને એડવાન્સમાં ક્લિયર થાય. બરાબર છે. હું થોડુંક રેડી કરીને બીજું કાંઈક વધારાનું લઈને આવીશ. ઓકે, કાલે મળીએ. થેન્ક યુ વેરી મચ.